હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે ગણેશ ઉત્સવ ચાલે છે અને આજે છે ગણપતિ ઉત્સવનો 7મો દિવસ. ઘણા બધા ગણપતિ દાદા 5 દિવસના જેણે બેસાડેલા હતા તેમનું વિસર્જન થઈ ચૂક્યું છે. આજે 7 દિવસના ગણપતિ દાદાનું વિસર્જન છે અને 2 દિવસ પછી 9 દિવસના ગણપતિ દાદાનું વિસર્જન છે. તો આજે ડ્યુટ ફોર સ્ટાર રાજા ગણપતિ દાદાનું વિસર્જન છે. તો આજે સવારે અમને અને આઝાદ ગ્રુપના દરેક મેમ્બરને આરતી માટેનું એક આવેદન હતું એમનું. તો ડ્યુટી ફોર સ્ટાર રાજાને ત્યાં અમે આઝાદ ગ્રુપના બધા મેમ્બરોએ આરતી કરી અને દાદાના દર્શન કર્યા. આજે થોડીક માહિતી આપું છું આઝાદ ગ્રુપ વિશે. જાફરાબાદના એક યુવાનોનું એક ગ્રુપ છે જેમાં 50 થી 60 જેટલા યુવાનો છે જે દર મહિને પોતાની થોડી થોડી રકમ કાઢી અને એક મોટું ફંડ ભેગું કરે છે અને એના થ્રુ સમાજના ગરીબ, અસહાય, વિધવા, વૃદ્ધો, જે લોકોને રાશનની જરૂર છે એ લોકોને અમે કીટ પહોંચાડીએ છીએ. સાથે સાથે કોઈને ભણવાની તકલીફ હોય તો તેમને પણ અમે થોડું ધ્યાન દઈએ છીએ. સાથે સાથે કોઈને મેડિકલની અથવા દવાની કોઈ પ્રોબ્લેમ હોય તો તે બધા સોલ્યુશન પણ આઝાદ ગ્રુપના દરેક મેમ્બર દ્વારા આ બધાના સોલ્યુશન અમે આપીએ છીએ. સાથે સાથે આજે મહાદેવ ગ્રુપ એટલે કે જાફરાબાદના કામનાથ મહાદેવના પટાંગણમાં મહાદેવ ગ્રુપચા રાજા ગણપતિ દાદાનો પંડાલ છે અને ત્યાં દર વર્ષે ગણપતિ દાદા તો બેસે જ છે અને સાથે સાથે ત્યાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તો આજે હું પણ જઈ રહ્યો છું બ્લડ ડોનેશન કેમ્પમાં અને ત્યાં કઈ રીતના બધું ચાલે છે. અને ખાસ કરીને તમે તો બધા ઓળખતા હશો જે ગુફાવાળા ગણપતિ દાદા તરીકે ઓળખાય છે, જે રાતે દરેક લોકો ગુફા જોવા માટે આવે છે. તો એ ગુફાવાળા ગણપતિ દાદા એટલે કે મહાદેવ ગ્રુપચા રાજા ગણપતિ દાદા ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. તો હું જઈ રહ્યો છું અને ત્યાં બધા ઘણા બધા લોકો જોડાયેલા છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. મમ્મીએ કેટલા દિવસથી કીધું હતું કે પ્રસાદી લઈ અને ગણપતિ દાદાને ત્યાં જા, પણ હું ભૂલી જતો હતો. પણ હમણાં હવે જાઉં છું તો પ્રસાદી પણ લેતો જાઉં. તો ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને જઈએ હવે ગણપતિ દાદા અંદર. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે મહાદેવ ગણેશ ગ્રુપચા રાજા ગણપતિ દાદાને ત્યાં. અહીંયા કામનાથ મહાદેવનું મંદિર છે અને એની સામે મહાદેવ ગ્રુપચા રાજા પ્રવેશ દ્વાર છે. અહીંયા તમે જોઈ શકો છો. અને બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થઈ ચૂક્યો છે. અને તમે કહો છો ને કે ગુફાવાળા ગણપતિ દાદા, એ ગુફા માત્ર રાતે જ ચાલુ કરવામાં આવે છે. તો તેમની પણ હું તમને એક ઝલક બતાવી દઉં. અહીંયા છે અને અહીંથી જ રાતે છે ને આ છે ગુફાવાળા ગણપતિ દાદા. અને હમણાં તો ક્લોઝ છે પરંતુ રાતે આ વસ્તુ ચાલુ કરવામાં આવે છે અને ખૂબ જ લોકોની ભીડ જોવા મળે છે. અને આ વખતે થોડો સમયનો મેર નહોતો પડ્યો એટલા માટે થઈ અને હું પણ નથી આવી શક્યો. પરંતુ હમણાં આપણે ગણપતિ દાદાના દર્શન કરી અને બ્લડ ડોનેશનમાં આપણે જોડાય. જય સોમનાથ. જય સોમનાથ. તો ચાલો આપણે એન્ટર થઈએ મહાદેવ ગણેશ મહોત્સવ. ગણપતિ દાદા તો અહીંયા વિરાજમાન થાય જ છે. સાથે સાથે આ લોકો સેવાના કામ માટે થાય અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરે છે. અહીંયા તમે જોઈ શકો છો બધા બ્લડ માટે થઈ અને લાઈનો લાગી છે બધાની. ભાઈ નીલું બેનીભાઈ આવી ગયા છે આપણા. તો અહીંયા તમે જોઈ શકો છો ગણપતિ દાદાના દર્શન પણ કરી શકો છો. ભાઈ નીલુભાઈ તમારે તમે કઈક કયો મહાદેવ ગણેશ ગ્રુપના. મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગયા વર્ષે 125 બોટલ હતી. આ વખતે થોડીક વધારે થાય તો સારું. ગણપતિ બાપા મોરયા. ઘણા બધા રક્તદાતાઓ અહીંયા આવેલા છે. તો અહીંયા અમારા મિત્ર યોગેશભાઈ બ્લડ દેવા માટે પહોંચી ગયા છે અને જે બધા લોકો છે બધા રક્તદાતાઓ.
આપણે પણ લાગી ગયા છે લાઈન. બ્લડ ડોનેશનમાં એવું હોય કે તમે 18 વર્ષથી ઉપર હોવ તો દઈ શકો, અને તમને 2-3 દિવસ કે 6 મહિનાની અંદર તમને કોઈ શરીરમાં તકલીફ ન હોય અથવા કોઈ બીમારી ન થઈ હોય તો તમે બ્લડ ડોનેશન દઈ શકો. અને એક વખત તમે બ્લડ દીધું હોય તો એના 3 મહિના પછી તમે બ્લડ દઈ શકો. એવી પ્રોસેસર હોય બ્લડ ડોનેશન. તો ભાઈ આપણો ફોર્મ ભરાઈ ગયો છે. અહીંયા અમારે રોહિતભાઈ ને બધા આઝાદ ગ્રુપના મેમ્બર્સ પણ બધા લાઈનમાં લાગેલા છે. ત્યાં સુધી આપણે માઝાની મજા માણીએ. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે આરતીનો, અને મહાદેવ ગણેશ ગ્રુપ દ્વારા પણ આઝાદ ગ્રુપને આવેદન હતું કે આ આરતી માટે આવે, તો આઝાદ ગ્રુપના બધા સભ્યો આવી ગયા છે આરતી માટે થઈને. આઝાદ ગ્રુપ દ્વારા મહાદેવ ગુપ્ચા રાજા ગણપતિ દાદાના બધા સભ્યોને એક સપ્રેમ ભેટ આપવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આ એમના ગ્રુપનો ફોટો છે. એ આઝાદ ગ્રુપ દ્વારા એમને એક સપ્રેમ ભેટ આપે છે. દર વર્ષે બ્લડ ડોનેટ કરવું એની તો 24-25 વખત મેં બ્લડ ડોનેટ કર્યું છે. વર્ષમાં 2 વખત ડોનેટ કર્યું છે, અને આવી રીતે બધાએ ડોનેટ કર્યું છે, અને આવી ભવ્ય સેવા આપવી જોઈએ જે કોઈની જિંદગી બચી શકે છે. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અમે આવ્યા હતા મહાદેવ ગુપ્ચા રાજા ગણપતિ દાદાના દર્શન કરવા માટે. દાદાના દર્શન કર્યા. ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આ લોકો દર વર્ષે આયોજન કરે છે. તો આપણે બ્લડ દીધું છે. મારા આઝાદ ગ્રુપના બધા સભ્યો પણ આવ્યા હતા, એમણે પણ દીધું છે, અને લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે. તો આપણે અહીંના એક સભ્યને પૂછીએ કે તેઓ કઈ રીતના આટલું મોટું આયોજન કરે છે. જિગ્નેશભાઈ. દર વર્ષની જેમ મહાદેવ ગ્રુપ દ્વારા આ વર્ષ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ કોઈનો સાથ સહકાર થકી આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. અને જે પણ રક્તદાતાઓએ દાન કરેલું છે તે રક્તદાતાઓનો મહાદેવ ગ્રુપ વતી ખૂબ આભાર વ્યક્ત કરેલું છે. આપણે બધા જાણીએ તો છીએ કે ગણપતિ દાદાનો ઉત્સવ ચાલી રહ્યો છે, પરંતુ જાફરાબાદમાં સાથે સાથે માત્ર એક જ જગ્યાએ ગૌરી માતાને પણ આગમન કરવામાં આવે છે. તો આપણે જાફરાબાદમાં બાગ વિસ્તારમાં આવેલા ગૌરી માતાને બિરાજમાન કરવામાં આવેલા છે. તો ગૌરી માતા વિશે મને તો કાંઈ ખ્યાલ નથી, પરંતુ આપણે અંદર જઈએ અને ગૌરી માતા વિશે થોડી જાણકારી મેળવીએ અને તેમના દર્શન કરાવું. તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતના ગૌરી માતાને અહીંયા બિરાજમાન કરવામાં આવે છે. અને જાફરાબાદમાં અને આ સાઈડના વિસ્તારમાં તો બહુ ઓછું હોય છે, પરંતુ જે વર્ષોમાં બોમ્બેની અંદર વર્ષો આવેલું છે ત્યાં ગૌરી માતાનું ખૂબ ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. તો અહીં એક ભાઈ છે, તેમને આપણે પૂછીએ કે ગૌરી માતાનો ઇતિહાસ શું છે. જય શ્રી કૃષ્ણ. ગૌરી માતા અમારી વર્ષામાં બોલ્યો તો ગૌરી માની ઉત્સવ બહુ મોટું થાય છે, પરંતુ એ હર 9 વર્ષના ઈચ્છા પૂરી કરી નાખે બાળકના, છોકરા લોકોના. આની આ હિમાલયમાં પર્વતમાં બેઠીને 1 વર્ષ પછી એનું ભાઈ એને લેવા જાય, લઈને એને ઘરે લાવે, તેવા એનું સ્થાપના થઈ જાય, એનું માનપાન આપવા પડે. એના પછી એ લાશનું ઝોલો ખાલી લઈને જાય, પણ ભાઈ આપે પણ એ રસ્તામાં જ પધરી નાખે, પણ એ ખાલી જ જાય. તેવા એનું વર કેસ કે ભાઈ તું તારા સાસુવાળીથી શું લાવ્યું? એ કેસ કઈ નહીં લાવ્યું, તો તું કેમ જીતી? ખાલી હાથ આવી. પછી બધી 1 વર્ષની આવે પણ 1.5 દિવસની બેટી જાય. પહેલા દિવસે તો 2 હાથ હાલે ઘરમાં, એના પછી બેટી જાય, અને એના પછી ઉઠી જાય. અને આ અમારો ભાઈ છે આ મોટો, આ બધું આ બેન છે, આવે ને અહીંયા આ ભારતી બેન છે અમારી. એ બોલી હતી કે મારું આગળ ઘર થાય તો મેં તમે માં બેઠા રહે, એમ નહીં કે મેં તને જેમ વર્ષોમાં બેઠા રહેશ એમ જ તને બેઠા રહા. કોઈ માટીને બેઠા રહેશ, કોઈ આમ જ બેઠા રહેશ કલશ,
પણ એ કીધું કે મારાથી જેટલું બી થાય એ તને મેં આપા, મને કઈ બી કરવા પડે પણ તું મારો આ મહેલ ઉભો કરીને આપ્યો, એનાથી એની નામની આ બેઠાઈ ગૌરી આગળની એ બોલે. મારે બધી મારી માગતા પૂરી કરી એટલે હું માને બેઠાડું છું અહીંયા, અને હવે હું આ જિંદગી ભરની બેઠાડીશ અહીંયા. અને આ માતાજી છે ટેડીની બની જાય. આ ટેડો બધી આ ટેડો છે, આ ટેડો અહીંયા ક્યાં મળતો નથી, આ બધી જગા ઉપર મળી જાય. બધી છે ઘર પાસેથી લઈને આવવા પડે, તેવા આ માતાજી ઊભી થઈ જાય. આ ટેડો છે, અહીંયા તમે જોઈ શકો છો. આ ગૌરી ગણપતિનો ટેડો છે. આ 1 મહિનો ઉગે ખાલી, આ 1 જ મહિનો ઉગે છે. અને આ લેવા તો ખાલી છોકરા જાય, પણ અહીંયા કેમ બાઈ લોકોને લઈને આવવા પડે કે આ વર્ષામાં બધી છોકરા જ જાય વગાડતા, ત્યાં કેમ બધી આપે, અહીંયા કેમ આપણને ખબર નથી, એનાથી બાઈ લોકોને બી લઈને જવા પડે. આનાથી માતાજી બનાવવા પડે, તેવા માતાજી તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા ગૌરી માતા છે, અને એ ગૌરી માતાનો ઇતિહાસ પણ આપણે જાણ્યો છે. જાફરાબાદમાં તો અહીંયા એક જ જગ્યાએ બેસાડે છે, કારણ કે વર્ષોમાં ગૌરી માતાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જો તમારે પણ દર્શન કરવા હોય તો બાગ વિસ્તારની અંદર ગૌરી માતાને બિરાજમાન કરવામાં આવ્યા છે, તો તમે પણ દર્શન કરી શકો છો. અહીંયા શંકર ભગવાનને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે આપણે ગણપતિ દાદાના દર્શન પણ કર્યા અને ગૌરી માતાના પણ દર્શન કર્યા. તો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને મોજ કરતા રહો. થેન્ક યુ સો મચ.